ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्रागना 3 શ્રેણીમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં લોયા પ્રકરણના 4 વચનામૃત છે। તેમાં લોયાનું 5મું, 6ઠું, 12મું અને 17મું। વરતાલ પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં વરતાલનું 3જું, 5મું અને 11મું। ગઢડા અંત્ય પ્રકરણના 11 વચનામૃત છે, તેમાં અંત્યનું 2જું, 7મું, 8મું, 9મું, 11મું, 12મું, 16મું, 21મું, 26મું, 38 અને 39 છે, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું। આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે। તે નીચે મુજબ છે, જેના 25 ગુણ હોય છે। 1. એક વાક્યમાં જવાબ આપો। 2. મુદ્દાસર જવાબ આપો। 3. દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો। અને 4. અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો। 5. અવતરણોની પૂર્તિ કરો। તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે, જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો। આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે, તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે સૌથી પહેલાં સદગુરુ સંતોના મુખથી વચનામૃતો સાંભળીશું, ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે। વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 12મું, કરામતનું। સ્વામિનારાયણ હરે સંવત 1884 આષાઢ વદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવાજી, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં। જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં। અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું। અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો। જેમ હડકાયા શ્વાનની લાર જેને અડે તેને પણ હડકવા હાલે,
તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટરે નહીં. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય ને અનંત બાલ હત્યા કરી હોય ને અનંત સ્ત્રી હત્યા કરી હોય ને અનંત ગૌ હત્યા કરી હોય ને અનંત ગુરુશ્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાર્ય છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કયા છે, પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાન ને ભગવાનના ભક્તોનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન અને ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે છે જીવનો નાશ કેમ થતો હશે? તો ત્યાં દ્રષ્ટાંત જેમ હિજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ રૂંદલ કહેવાય. તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે નહીં. માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. અને વળી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં. જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાર પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાર પડી છે. માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના જે સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં. એમ સંસારમાંથી નિષ્ફૃહ થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં. અને આ જે વાત તે કરામત જેવી છે એમ કહીને શ્રીજી મહારાજે વાર્તાની સમાપ્તિ કરી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. જેને કલ્યાણ ઈચ્છવું તેને શું ન રાખવું? જવાબ: જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું એવું કોઈ પ્રકારનું માન રાખવું નહીં. પ્રશ્ન 2.
કલ્યાણની ઈચ્છાવાળાએ ગરીબ સત્સંગી સાથે કેવી રીતે વર્તવું? તો જવાબ, કલ્યાણની ઈચ્છાવાળાએ ગરીબ સત્સંગી હોય તેના દાસાનું દાસ થઈને રહેવું. પ્રશ્ન 3, ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ લેનારને મહારાજ કેવો કહે છે અને શા માટે? જવાબ, ભગવાન અને ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો હોય તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાર જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેત કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. 4, હડકાયા શ્વાનનું દ્રષ્ટાંત સમજાવો. જવાબ, જેમ હડકાયા શ્વાનની લાર જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેત કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. પ્રશ્ન 5, કોને હૃદયમાંથી આસુરી મતિ ક્યારેય ટળે નહીં? જવાબ, જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહીં. પ્રશ્ન 6, કયા પાપમાંથી છૂટવાનો શાસ્ત્રમાં કોઈ ઉપાય કહ્યો નથી? તો જવાબ, ભક્તના અવગુણ લેવા વાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપમાંથી છૂટવાનો ઉપાય કહ્યો નથી. પ્રશ્ન 7, કોને અનંત કોટી કલ્પ સુધી મરવું ને અવતરવું પડે છે? તો જવાબ છે, જેને ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું ને અવતરવું પડે. પ્રશ્ન 8, જીવનો નાશ થવો એટલે શું? તો જવાબ, ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કરનારો હોય તેનો જીવ પણ નકારો થઈ જાય છે, જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ શકે નહીં, માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. પ્રશ્ન 9, કોની સાથે અતિશય હેત રાખવું નહીં? તો જવાબ, પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં. પ્રશ્ન 10, ભગવાનના ચરણાવિંદ એટલે શું સમજવું? તો જવાબ, ભગવાનના ચરણાવિંદ એટલે ભગવાનના ચરણ કમળ, અક્ષર બ્રહ્મ સત્પુરુષ એવા ગુરુ. પ્રશ્ન 11, કરામત એટલે શું? કરામત એટલે ચમત્કાર, જાદુ. હવે બીજા પ્રશ્નમાં 2ના મુદ્દાસર જવાબ લખવાના હોય છે, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, કલ્યાણના માર્ગમાં વિઘ્ન દૂર કરે એવી કરામત? તો જવાબ છે, સંસારમાંથી નિષ્પૃહ થઈને ભગવાનના ચરણાવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં. અને આ જે વાત તે કરામત જેવી જ છે. પ્રશ્ન 2, ગઢડા અંત્ય 12 પ્રમાણે દ્રોહનું શું ફળ છે? તો જવાબ, ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેના તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. પણ વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ
જીવનો નાશ થતો નથી અને ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો નાશ થઈ જાય. હવે ત્રીજા પ્રશ્નમાં દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સમજાવવાનો હોય છે તે જોઈએ. પ્રશ્ન 1, હડકાયા શ્વાનના દ્રષ્ટાંતનો સિદ્ધાંત. જવાબ: એમાં દ્રષ્ટાંત ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાર જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતે કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. સિદ્ધાંત હડકાયું કૂતરું હોય તેની લાર પણ અડી જાય તો જતે દાડે તે વ્યક્તિને પણ હડકવા લાગે છે. તેમ જેને ભગવાન તથા ભગવાનના સંતનો અવગુણ આવ્યો હોય તેનો સંગ થાય કે તેની સાથે હેત થાય તો જતે દાડે આપણને પણ ભગવાન અને ભગવાનના સંતનો અવગુણ આવે જ અને સત્સંગમાંથી પડી જવાય. માટે તેવાનો સંગ કરવો નહીં. પ્રશ્ન 2, ક્ષય રોગના દ્રષ્ટાંતે જીવનો નાશ. જવાબ: એમાં દ્રષ્ટાંત જેમ ક્ષય રોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે જ નહીં. સિદ્ધાંત ક્ષય રોગ એ જીવલેણ રોગ હતો. તે કોઈ પણ પ્રકારના ઔષધથી મટતો ન હતો. તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે ભગવાનનો ભક્ત હોય તો પણ તેની આસુરી મતિ ટળતી નથી. દાખલા તરીકે રાવણ મહાદેવજીનો ભક્ત હતો પણ રામનો અવગુણ આવ્યો તો તેની આસુરી મતિ ટળી નહીં. પ્રશ્ન 3, વૃંદલના દ્રષ્ટાંતે જીવનો નાશ. જવાબ: એમાં દ્રષ્ટાંત જેમ હિજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ વૃંદલ જ કહેવાય. સિદ્ધાંત જે ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે. કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે નહીં. ચોથા પ્રશ્નમાં 2 પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછાય તે જોઈએ. પ્રશ્ન 1, ભરૂચના ગણપતરામભાઈને વડતાલમાં રામચરણદાસનો સમાગમ થયો અને કાયમ માટે ભગતજી મહારાજને છોડી દીધા. જવાબ: એમાં સંદર્ભ ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાર જેને અડે તેને પણ હડકવા હોય, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય ને તે સાથે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો અને વાતના સાંભળનારો પણ વિમુખ સરખો થાય. સમજૂતી ભગવાન અને સત્પુરુષનો દ્રોહ કરનારનો જે સંગ કરે તેને પણ ભગવાન અને સત્પુરુષનો અભાવ આવતો જાય છે. પરિણામે તે કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. એટલું જ નહીં, તેનો જીવ પણ જડ સંજ્ઞાને પામે છે. હવે 5મા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે. તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે અને 3 પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવું અવતરણ પૂછાય
તે જોઈએ. અવતરણ 1. જેને પોતાનું કલ્યાણી છું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના દાસાનું દાસ થઈ રહેવું. Jai Swaminarayan. Thank you for watching video.